હાય જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ કેમ છો બધા લોકો મજામાં છો ને આજે પાછી રજા આવી ગઈ છે બોલો વરસાદે તો બહુ કરી છે હવે ટ્યુશન સ્કૂલ બધું જ બંધ એટલે આ ત્રીજી વખત રજા આવી છે અમારે લોકોને એટલે આજે નવરા બેઠા છીએ તો કીધું આજે બી વ્લોગ બનાવી જ નાખીએ તો ચાલો બન્યા રહેજો અને જે લોકોએ હજી અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાની બાકી રહી ગઈ છે તો પ્લીઝ પહેલાં સબસ્ક્રાઈબ કરી લેજો જેથી તમને અમારા અવનવા વિડીયો જોવા મળે આજે ઘરે અમે શું કરવાના છીએ આજે રજા છે તો શું કરવાના છે તે બધું જવાનું છે હવે એવું નક્કી કર્યું છે જે અત્યારે તો બપોરના 11:15 વાગ્યા છે હવે ડિસાઈડ કર્યું છે કે ચાલો આજે રગડા પેટીસ બનાવી નાખીએ તો રગડા પેટીસની અંદર શું બનવાનું છે કેટલી મજા મસ્તી થવાની છે એ બધું જ વ્લોગની અંદર આવવાનું છે તો બન્યા રહેજો અને આજે અમારે પાછું સખી સ્નેહ મિલનની મીટિંગ બી હતી પણ વરસાદના કારણે એ બી કેન્સલ થઈ હશે આઈ થિંક તો બન્યા રહેજો અને મજા જ આવશે અને તમારે લોકોને બી રગડા પેટીસ ખાવાની ઈચ્છા થઈ ગઈ હોય તો આવી શકો છો અમારી ઘરે ચાલો હાય ચાલો હવે અમે લોકો વટાણા છે તે લઈ લીધા છે રગડો કરવા માટે અમે ઘરે 7 જણા છીએ તો આટલા વટાણા લીધા છે તો એને પલાળવા માટે અને ઝાંખી બેન છે ઝાંખો હેલો શું કરે તું એને શું કહેવાય પાપડ ઓકે વેરી ગુડ તો એને ખાવાનું હોય બંધ કરી દે ફ્રીજ ચાલ ઝડપથી અગર માર ખાવાનું થાય છે તું હમણાં સગડી થોડાક દી પહેલા દવાખાને ગઈ હતી પાછી આવી ગઈ છે દવાખાનેથી અમે લોકો ત્યાં ગયા હતા બીજી સગડી અમારે લેવી હતી મેં કીધું ઓલી અત્યારે બધા જ વાસણ યુઝ થાય ને એવી સગડી બી આવે છે તો એવી લઈ જોઈએ એક દિવસ લઈ આવ્યા પણ મજા ન આવી આ જે જૂની સગડી હતી ને એના જે કારણ કે એમાં જે પ્રોસેસ છે ને બહુ ધીમી થતી હતી એટલે આ સગડી અમારી ભલે દવાખાને જૂની જાણીતી દવાખાના વાળી છે તે પટ્ટી બે પટ્ટી મારી ચાકલીને એમ જાણે હવે ઓરી નાખીશ તને હું શીબલી તેમાં માર ખાવાની થઈ છે બીજું કાંઈ છે નહીં આ બધું અને હવે મારે અનુપમા જોવાની છે કન્ટિન્યુ દરરોજ રોટલી કરતા અનુપમા જોવાની મજા આવે એટલે ઝડપથી રોટલી થઈ જાય देखो स्लोगन ऐसे एकदम फिंगर ऑन द लिप्स करके बिठा दिए क्या करें प्रेम को बनाना है तार ચાલો હવે બપોરનો ટાઈમ થઈ ગયો છે એટલે રોટલી તો બનાવવી પડશે ચાલો હવે રોટલી બનાવી નાખીએ જો બા આવ્યા જો ચાલો વટાણા બી ગરમ થઈ ગયા છે જો પપ્પા અને બા ને બધા આવી ગયા છે આપણા ઘરે ચાલો બા ગયા હતા સખી સ્નેહ મિલનમાં કાલના તે અત્યારે હવે પહોંચી ગયા છે સખી સ્નેહ મિલન બહુ વાલ્યું અને મારે બાને ગડદ ગામનું સખી સ્નેહ મિલન હતું વિવેક બી આવી ગયા છે રિક્ષા વિવેક એમ આવ્યા અને અત્યારે બપોરે ભીંડી કી સબ્જી બનાવવાની છે તો ભીંડાનું શાક બનવાનું છે હમણાં બધી જ અને સાંજે આવશે રગડા પેટીસમાં મોજ કરવાની છે હા તને શું થયું છે બતાય તો મને આ કે તો શું વઈ ગયું છે આમ કે નહીં આ કે શું વઈ ગયું છે હા શું ગયું છે કાટની ખાય હે ઓછું છે મારા દીકરાને શું થયું ને હું નાખ્યું તું મોઢામાં શું નાખ્યું તું મોઢામાં તું પીવું છે ઝાખુનો મારો ગ્લાસ છે જામુન સોટ વાળો ગ્લાસ ઝાખુ જામુન સોટની જેમ પાણી પીવે ડેલીના હા દીકરો દે હાય કર દે કેમ છો બોલ દે હાલો હાલો કે ને વાગ્યું છે એમ તમને કે છે એટલે ક્યાં ઝાખુ દીકાને આવ્યું હોય ને જા પપ્પાને કે છે હો જા आओ જાકો જો કોણ આવ્યું કોણ આવ્યું
ઓલું દીકલું તો અને એને જો અહીં આવો તમે ઝાખું લઈને અહીં આવો પહેલા તો આમ જોવો શું ઝાખું એ છે ને હાથે ચાંદલો કર્યો જો અત્યારે હે કંકુ લઈને હાથે ચાંદલો કરીને ઓય કંકુ મારું ડબલી મને દીકલું તો જો આપી કેવું સારું લાગે છે. હેલો વિવેક કેવું તમને લાગે છે ઘરે આવીને મજા આવે છે મજા તો હું આપણા અને વરસાદ સાંજે શું બનાવવાનું ખબર રગડા પેટીસ ઝાખું બોલો. વિવેક સાંજે રગડા પેટીસ બનાવ વાહ 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 વેલ ડન તમે કઈ રિએક્શન નો આપ્યું મેં કીધું રગડા પેટીસ વાહ, વાહ બનાવો કે તો વાહ વાહ કીધું, કેમ ડાન્સ reaction કરવો disco જોઈએ કરવો, કઈ રગડા કામ હા એક તો હું કેટલું પ્રેમથી રગડા પેટીસ બનાવવાની છું પહેલી વખત મેં કોઈ દી નથી બનાવી મ્યાઉ 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 આ ઉભા રહ્યો છોકરીઓ જો બધી ગોવાણીઓ વરસાદમાં ગોવાણીઓ થયું છે આ બધી છોકરીઓ મારે ને ઝાંખી બેન બી ગોવણી થઈને જ આરુ ને રીવા ને જો બધા આ તો ગયણો આવ્યો છે લે ચાલો હવે અમે લોકોએ બટેકા છે તેને મૂકી દીધા છે ત્યારબાદ વટાણા છે તે બી સરસ મજાના પલળી ગયા છે એની બી સીટી કરી નાખીશું અને આની અંદર આંબલી ખજૂર અને કેરીનો પાવડર એ બધી વસ્તુને ગરમ કરી દીધી છે પછી એની બી ચટણી બનાવી નાખશું હવે હું ગ્રીન ચટણી બનાવી રહી છું ચાલો હવે અમે લોકો ગ્રીન ચટણી બનાવી રહ્યા છીએ એના માટે સૌ પ્રથમ અમે મરચાં લઈ લીધા છે મરચાંનું કટિંગ કરી રહી છું રગડા પેટીસ છે તો ગ્રીન ચટણી તો તમારે કિલોમાં જોશે ને વિવેક કે નહીં જોઈએ ઓકે જોશે ચાલો હવે એની અંદર હું નાખી દઈશ ધાણા આદુ ને લસણ બે બધું નાખી દઈશું ચલો ઝાંખીને નહીં લેતા હો તમે હે? ત્યારે બોલતા નથી આપણે હે જાકુ એની હારે સંબંધ તોડી નાખ્યો ઝાંખી હારે આપણે. બહુ વાયડી થતી હતી કપડાં કાઢી નાખ્યા ચલો આ છે અને વટાણાનું કુકરમાં મૂકવાનું છે વટાણા પછી પેલા આંબલીવાળું કુકર છે તેમાં કીધું આંબલીને સીટી કરી નાખું છે હા સીટી કરવાની છે ખજૂર નાખ્યો સીટી પાડી નાખ્યો ચાલો હવે ઓલું આંબલી ઠરે ને વાળું ઓમાં થઈ જાય ત્યારબાદ ધાણા એડ કરી દઈએ પછી થોડાક સિંગના દાણા નાખવાનું દહીં બી બનાવવાની છું કેટલું જૂનો બચે એનું કામ કરતી કરતી વાળી હાડી ચાલો ચાકુને જ આમાં ભૂખ એવું છે જો આ ગ્લાસમાં જો ત્યારબાદ જો ચાકુને ભૂખ એવું છે આમાં ચાકીને ભૂખ એવું લસણ ફોલવાનું છે આમાંથી સાંભળતું ને છોકરી આઈને એટલું છે ને કાંઈ વાત પાછું ખોઈ જાય. ચાલો હવે અમે પાણી એડ કરી કાંઈ મેં તો ખોઈ નહીં, પછી વધારે બેહવાનું. કરી બા હાલો બાપરે, બા હાલો બાપરે. ચાલો હવે વટાણા બાફવાના છે તો એની અંદર છે ને બધી જ વસ્તુ એડ કરીને નાખવાની રહેશે ચાલો એની અંદર સૌ પ્રથમ આપણે નાખી દઈશું હળદર પછી ચટણી થોડી મસાલો અને મીઠું નાખી દઈએ પછી એની અંદર થોડુંક એવું તેલ એડ કરવાનું છે અને હવે આપણે એની અંદર પાણી એડ કરી દઈએ અને હવે એને સીટી વગાડી નાખીએ આપણે અને પછી જે કંઈ પણ વધારાનો એક્સ્ટ્રા મસાલો હશે તે એડ કરી દઈશું બાફવા ટાઈમે એવું કરશું ને આપણે ઉકાળશું ત્યાં ચાલો હવે પપ્પા પણ આવી ગયા છે હમણાં જોઈજો પપ્પાના રિએક્શન શું હશે એને એમ હશે કે ભજીયા બનાવવાના છે જોઈએ ચાલો પપ્પા શું કહેવા માંગો છો તમે શું બનાવવાનું છે શું બનાવવાનું છે એને ભજીયા ખાવા. નહીં તમે તમને એમ કહેતા હતા ને મરચા ભરસા અને મરચા મરચા ભરવાના છે નો 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 એટલે હું છે મરચા કહી દો ને હું બનાવવાનું અને હું બનાવવાનું છે કઈ ચાલો અનુમાન લગાવો ખ્યાલ નથી પડતો મરચા તૈયાર કર્યા છે બટાટા તૈયાર કર્યા છે એક બાજુ દાળ તૈયાર કરી છે દાળ નથી તો શું છે? બોલો શું હશે વટાણા છે તે વટાણા છે તો પેટીસ કે રગડા પેટીસ કાંઈ એવું બનાવ્યું યસ એવું જ બનાવવાનું છે રગડા પેટીસ બનાવવાની છે અચ્છા થઈ ગયું ને નક્કી
બાઈ સુધરી ગઈ છે કે નહીં થોડી? હવે તો હમણાં રવિ નવું નવું બનાવે વરસાદ છે. પણ બને એ તને છે ને મારી ભૂત બનાવી દઈશ હવે. નકરો ફોન શિબલી નો જે પેટીસ હોય છે તે બનાવવા માટે સૌપ્રથમ બટેકા છે તેને બાફી નાખ્યા છે. એની અંદર થોડાક પૌવા નાખેલા છે ચોખાના, જેથી કરીને જે પાણી ને બધું હોય ટીકી છે સરસ મજાની બની જાય. ત્યારબાદ હવે હું એની અંદર નાખી રહી છું આદુ મરચુંની જે મેં પેસ્ટ બનાવેલી છે, આદુ મરચીની પેસ્ટ છે તેને એડ કરી રહી છું. તીખાશ તમે પછી જેવું તીખું ખાતા હોય એ પ્રમાણે તમે લોકો નાખી શકો. ત્યારબાદ એની અંદર આપણે નાખી દઈએ 1 ચમચી ગરમ મસાલો, પછી જીરું નાખી દઈએ, ચટણી નાખી દઈએ, પીળાશ ઉપર સહેજ. ત્યારબાદ લીંબુનો રસ એડ કરી દઈએ. પપ્પા મારો ફોન લઈ જાઓ તમે, ગમે તે ઘા કરી દે. મીઠું નાખી દઈએ સ્વાદ અનુસાર, પછી થોડીક તીખાની ભૂકી એડ કરી દઈએ. હું તો પહેલી વખત જ બનાવું છું રગડા પેટીસ, અમે ક્યારે બનાવી છે નહીં, જોઈએ કેવી બને છે, પણ સારી બનશે. પછી થોડોક રગડા પેટીસનો જે મસાલો હોય છે ને એને બી એડ કરી દઈએ, સરસ ટીકી બને. અને હવે એની અંદર નાખી રહી છું હું ટીકીને સરસ રીતના બનાવવા માટે મેં પાવનો બ્રેડ છે, પાવ આવે ને જે આપણે નોર્મલી ખાતા હોય એનો ભૂકો નાખી દઈએ. પાવનો ભૂકો શું કામ નાખવાનો છે? કારણ કે એને આમ સરસ રીતના ઓલી ટીકી બની જાય એટલા માટે, તળવામાં સરસ થાય. અને હવે ઉપરથી નાખી દઉં છું ધાણા. મૂકી દો. નહીં, હવે એને સરસ રીતના ભેળવી નાખી. મૂકીને કે નાખીએ રાખલા. ઓલી અગરબત્તી પપ્પા તો કાઢવા માંડી તો. ઓય મૂકતો ઈ. હવે કાંઈ ન થાય. ચાકુ તારું શું કરવાનું છે? કાંડ કાનમાં માસ્ટર માઇન્ડ છે ઝાંખી બેન અમારા. અલ્યો આમાં કાઢી નાખો વાઈટ કોઈ છે મતલબ. ચાલો મસાલો હવે રેડી છે. ચાલો હવે છે ને ટીકી બનાવવાની છે. એમાં ગોળ ગોળ કરી જો આ ટીકી બનાવવાની છે. થાળી લઈ તારે નાખી ચાલે. ચાલો હવે અમે રગડો વઘારી રહ્યા છીએ. એના માટે સૌપ્રથમ જીરું નાખું છું. જીરું ચાલો રાઈ નાખી દઉં છું. ત્યારબાદ લીમડો, ત્યારબાદ થોડી હળદર, ગરમ મસાલો, ચટણી નાખી દીધી. પાણી હોતે હોતે જે રગડો છે એને એડ કરી. કોઈ કુકરની થોડુંક છે પાણી નાખી. તેલ વધારે નાખ્યું છે, રીકસ તેલ નખાય આમાં. ચાલો હવે રગડો છે તે સરસ મજાનો ઉકળી રહ્યો છે. સરસ મજાનો રગડો થઈ ગયો છે. ચાલો બોલો આગળ. ચાલો હવે ટીકી છે તે બની રહી છે. જો ઓલી થવા દેજો. ઓલી હાવ હજી રતાસ પડતી થઈ જાય પછી તમે મેં આખું કાયદેસર કવર જ થઈ જાય કડક ફૂલ. ઝાખુને આજ મૂકીને જવાની છે પિક્ચર જોવા. યસ પહેલી વખત બા આ ઝાખુને મૂકીને જવાનું તમારે હુવરાન છે રાતે કેમ થાય ટ્રાય કરવાની છે આપણે. એ ફોન લાગી ગયો. એને ગરમીની અંદર બફારો
તૈયાર કરો એટલે હું વિડીયો ઉતારું. એમ પણ આમ સ્મૂથ નથી આવતો બહુ. રેડી છે ભાઈ રેડી છે બધું ગળું મોઢું મોટું છે ને જો, ખારું. પેલા ટીકી નાખી દીધી છે. તું કાંદો નાખો એમાં, ટમેટા નાખી દીધા. આમાં પેલા રગડો નાખવાનો હોય, પછી એની ઉપર ટીકી મૂકવાની આ હોય. બાજુ મોરું હતું એટલે મેં કીધું ઈ નહીં. પછી રગડો. ઉડી જા હવે ગ્રીન ચટણી નાખશે વિવેક. પૂરી દાન ગયો. તીખી નથી બહુ ગ્રીન ચટણી. આ બધું હોમમેડ જ છે. દાણા બાણા બધું જ, સેવ બેવ બધું જ હોમમેડ છે. લાઈવ સેવ, લાઈવ દાણા. ઓલા જીમ વાળો ઓલો ટ્રેનર છે ને હા એમને ચેનલ સબસ્ક્રાઇબ કરી છે હા એ વિડીયો જોતા જ હા. આપણે હા એ સુરતી છે હા. મને કે ટમેટો લોકો બહુ પેલું ખાવ મેં તો આ બધું નહીં ખાવ એમ કે તારી બોડી તો બને નહીં મન કે મેં કીધું માયકી નો બને તો ખાવા. ચાલો પપ્પાએ જો મસ્ત મજાના દાળ ભાત બનાવી નાખ્યા છે. દાદાનું ફોન કેવું લાગે છે પપ્પા તમને? સંખ્યા પછી ખબર પડે. ઓકે અય બેન તું ચાકુ નાખમાં તેમાં ના ખાઈ એક ઝાપટ. હાલો બા તમે કેમ જમી લીધું એટલી વારમાં? બોકીરો છે હે બા હા, મારે બે તો ઓહરી માંડ પૂરી. એવું હતું. બપોરે નથી ખાધું તો ચાલો માંડ બધા માંડ લોકો ઓલી ચમચી લો. ચાલો મમ્મી એની ડીશ કમ્પ્લીટ કરી લીધી છે. દાડમના દાણા ને બધું નાખીને. જોઈ લો. વેરી ગુડ, વેલ ડન વેલ ડન. ને ઝાંખી અમારી છે ને સ્પેશિયલ રોટલીની જ ગરાક છે એટલે એના માટે રોટલી બનાવવાની હોય.